નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. તો હવે મિત્રો, આ વિડીયોમાં આપણે જે જ્ઞાન સહાયક યોજના છે અને કાયમી શિક્ષકોની ભરતી છે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું. આ સિવાય આપણે ગ્રેજ્યુએશન વગર તમે ફોર્મ ભરી શકો કે નહીં, શું જ્ઞાન સહાયક યોજના છે એના બાદ કાયમી ભરતી બંધ થઈ જશે, જ્ઞાન સહાયકમાં રિન્યૂ પ્રોસેસ કઈ રીતે હોય છે અને PML ક્યારે જાહેર થઈ શકે, આ બાબતે વાત કરીશું. જ્યારે આની સિવાય એક મુદ્દો કે ટાટ ટેચનું મેરિટ ક્યારે જાહેર થઈ શકે એના વિશે પણ આપણે સંપૂર્ણ વાત કરીશું. તો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હવે મિત્રો, સૌપ્રથમ એક મુદ્દો હતો કે શું આમાં ગ્રેજ્યુએશન ના હોય તો ગ્રેજ્યુએશન વગર ફોર્મ ભરી શકાય છે. તો જે ફોર્મની અંદર ભરવામાં નાનકડી એની ભૂલ હતી અને જૂનો ક્રાઇટેરિયા લાગુ કરેલો હતો, તો હવે તમે ટેટ 1 માટે ઉમેદવારો છે હવે ગ્રેજ્યુએશન વગર પણ ફોર્મ ભરી શકે છે. તો ગ્રેજ્યુએશન નથી અને જેને ફોર્મ ભરવાનું બાકી છે તો ટેટ 1 ઉમેદવારો ફોર્મ ભરી શકશે. બીજી અગત્યની વાત, જ્ઞાન સહાયક છે એમાં રિન્યૂ પ્રોસેસ શેના આધારે હશે? તો આમાં જ્ઞાન સહાયક યોજનાનો જે કરાર છે એમાં ચોખ્ખું લખેલું છે કે તમારી જે કામગીરી છે એના આધારે રિન્યૂ પ્રોસેસ છે એ કરવામાં આવશે. જો તમારી કામગીરી છે સંતોષકારક નથી લાગતી તો કોઈપણ જાતની નોટિસ વગર જ છે તમારા કરારનો છે એ અંત લાવવામાં આવશે. તો આ બાબત ખાસ યાદ રાખવી. હવે જો તમારે જ્ઞાન સહાયકની જોબ છોડવી છે તો તમારે જ્ઞાન સહાયકની નોકરી છોડવી હોય તો તમારે 1 માસની આગોતરી નોટિસ આપવાની, પછી જ તમને તે જોબમાંથી મુક્ત કરવામાં આવશે. આ બધું કોન્ટ્રાક્ટની અંદર સીધું મેન્શન કરેલું છે. આ સિવાય જ્ઞાન સહાયકમાં પગાર ધોરણ શું હોય તો અને આપણે આગળ વાત કરી દીધી હતી કે 21,000 રૂપિયા આપવામાં આવે છે અને વયમર્યાદા 48 વર્ષ રહેલી છે. હવે પગાર સિવાય અન્ય તમને કોઈ નાણાકીય લાભ મળે છે તો નહીં. જ્ઞાન સહાયક યોજનામાં દર્શાવ્યા અનુસાર તમને કોઈ પણ પ્રકારનો છે પગાર વધારો છે, નાણાકીય લાભ છે અથવા તો ભથ્થા છે એ મળવા પાત્ર હોતા નથી. બીજી વસ્તુ, એક મહત્ત્વની બાબત જે ખાસ ફોર્મ ભરતા પહેલાં તમારે બધાએ ધ્યાનમાં લેવી જોઈએ કે આ જગ્યા છે એ શાળા કક્ષાએ જ્યારે નિયમિત શિક્ષકોની ભરતી થશે અથવા તો પ્રસૂતિ રજા પર હોય, લાંબી રજા પર હોય અથવા તો શિક્ષક પાછા ફરે છે તો ત્યારે, અથવા તો તેની બદલી થાય છે અથવા તો શિક્ષક નવા કોઈ હાજર થાય છે તો 11 માસ માટે નહીં પણ એમાં 11 માસ માટે અથવા બેમાંથી જે વહેલું હોય તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને તમને વેતન મળવાપાત્ર થશે. એટલે કે ત્યારે તમારી જોબ છે એ પૂર્ણ થયેલી ગણાશે. એટલે આનો સીધો અર્થ એવો થાય કે 11 માસની મુદત પૂરી થયા પહેલાં કોઈ નિશ્ચિત નિયમિત શિક્ષક છે હાજર થાય તો જ્ઞાન સહાયકને 11 માસની મુદત પૂરી થયા પહેલાં જ તમને છે છૂટા કરી દેવામાં આવશે અને તમને બજાવેલ જે ટોટલ ફરજ છે એના માટેનું છે એ માનદ વેતન છે એ મળવાપાત્ર થશે. એટલે 11 માસનો કરાર એટલે પૂર્ણ 11 માસ માટે કરાર પણ નથી. આ વસ્તુ અહીંયાથી સાબિત થાય છે. બીજી વસ્તુ, કરાર પૂર્ણ થતાં અથવા તો કરાર માટે કોઈ પણ પ્રકારનો દાવો કરી શકાય તો ના. તમે કરાર પૂર્ણ થાય તો કોઈ પણ પ્રકારનો છે કરાર રિન્યૂ કરવા માટે તમે પોતે કોઈ પણ પ્રકારનો દાવો કરી શકશો નહીં. બીજું વસ્તુ, શું વેકેશન દરમિયાન તમને પગાર કોઈ પણ મળશે તો કે ના. વેકેશન દરમિયાન છે એ તમને પગાર મળવાપાત્ર થતો નથી જે લોકો જ્ઞાન સહાયકમાં જાય છે. બીજી વસ્તુ, જ્ઞાન સહાયક યોજના છે એને બાદ છે એ સળગતો પ્રશ્ન કે કાયમી શિક્ષકોની ભરતી શું બંધ થઈ જાય? તો મારો ઉત્તર છે કે ના, કાયમી શિક્ષકોની ભરતી છે એ બંધ થશે નહીં. હવે એનું કારણ છે કે આ જ જ્ઞાન સહાયક યોજના તમને બધાને ખબર છે કે હંગામી શિક્ષકો ભરવા માટેની યોજના છે, પરંતુ આ બાદ છે એ કાયમી શિક્ષકની ભરતી તો ચાલુ જ રહેવાની છે. તો આ બાબતે સંપૂર્ણ નિશ્ચિત રહેવાનું. થોડુંક લેટ થશે પણ ભરતી તો થશે. હવે જ્ઞાન સહાયક યોજના છે એમાં કોણે ફોર્મ ભરવું જોઈએ? તો આ મારો મત રજૂ કરું છું. કોણે ફોર્મ ભરવું જોઈએ, કોણે ફોર્મ ન ભરવું જોઈએ, બાકી તમારી મરજી. સૌપ્રથમ, ઘણા લોકો છે એને વયમર્યાદા હોય તો વયમર્યાદા જેને જતી રહી હોય, આમાં 48 વર્ષ આપેલા છે તો તમે આમાં છે એ ફોર્મ ભરી શકો છો. બીજું છે, કોઈની આર્થિક સ્થિતિ સારી નથી એવો જરૂરિયાતમંદ વર્ગ હોય તો તે પણ ફોર્મ અહીંયા ભરી શકે છે. મોટાભાગના લોકો છે અહીંયા ફોર્મ ભરવાના જ હોય છે તો આમાં સંકોચ રાખ્યા વગર તમે ફોર્મ ભરી શકો છો. બાકી છે એ છેલ્લે તો તમારી મરજી છે તમારે ફોર્મ ભરવું કે નહીં. જો તમારી પ્રાઇવેટ જોબ શિક્ષક તરીકે સારી હોય ને પ્યોર ગવર્મેન્ટ જોવા માગતા હોય તો તમારે ન ભરવું જોઈએ. આર્થિક સ્થિતિ સારી હોય તો તમારે ન ભરવું જોઈએ, બાકી તમારી ઈચ્છા. હવે PML ક્યારે જાહેર થઈ શકે છે? આ પણ એક સળગતો પ્રશ્ન છે. તો PML છે એ હવે નજીકના ભવિષ્યમાં જાહેર થતું મને દેખાતું નથી. આમાં મને એવું લાગે છે કે કદાચ ઓક્ટોબર મહિનો છે આવી જશે અથવા તો દિવાળીની આસપાસ છે
PML જાહેર થઈ શકે છે, અથવા તો દિવાળીની રજાઓ બાદ પણ છે વેકેશન પછીના સમયગાળામાં PML જાહેર થવાની શક્યતા રહેલી છે. એનું કારણ છે, હવે મારે તમને કહેવાનું ન હોય, બધાને ખબર જ છે કે અત્યારે જે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જો ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, તો તમને ખબર છે કે આના માટેની પ્રોસેસ બહુ ઝડપી છે. આપણે જૂનો વિડીયો બનાવેલો, ફટાફટ છે આમાં તમને તમારી જગ્યા છે ફાળવણી કરી દેવામાં આવશે. તો જ્ઞાન સહાયક યોજનાના લીધે છે ત્યાં PML છે ઘણું મોડું થવાની શક્યતા રહેલી છે. પછી એક સળગતો મુદ્દો હતો કે ભાઈ ટાટ HSનું મેરિટ લિસ્ટ ક્યારે આવી શકે. તો ટાટ HSનું મેરિટ લિસ્ટ છે એ મોટાભાગના લોકો એવું પ્રેડિક્ટ કરેલું કે 14 જૂનના રોજ આવી શકે. હવે આજે છે 14 જૂન અને આજે મહત્ત્વની એક્ઝામ એટલે કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે યોજાવા જઈ રહી છે. તો આની સિવાય મને એવું લાગે છે કે કદાચ PML છે વધુમાં વધુ 15થી 20 જૂનની વચ્ચે છે એ આવી શકે છે. ટાટ HSનું છે હાયર સેકન્ડરીવાળાનું મેરિટ લિસ્ટ છે એ 15થી 20 જૂન વચ્ચે આવી શકે છે. એનાથી વધારે મોડું નહીં થાય. તો જે લોકો શ્યોર હોય, અથવા તો હું કહું છું જે લોકોને 70+ માર્ક થતા હોય એ બધા છે એ મેન્સની તૈયારી ચાલુ કરી દો. મેન્સ બહુ ઝડપથી આવી જશે એટલે તમને સમય તૈયારી કરવા માટેનો મળશે નહીં. તો ખાસ જે લોકોએ શ્યોર હોય તો મેન્સની તૈયારી શરૂ કરી દો અને 70+વાળા મેન્સની તૈયારી ચાલુ કરી દો. આ મેરિટ લિસ્ટ છે ટૂંક સમયમાં અથવા તો 15થી 20 જૂનની વચ્ચેની આવી જવાની શક્યતા છે. એવું પણ બને કે આજે આવે કાલે આવે. તો એના વિશે સંપૂર્ણ કહી ન શકાય, પણ મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તો આ બધી માહિતી તમને જે આપવાની હતી. આ સિવાય જો તમારે વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.